પાટનગરમાં જ આ પ્રકારે એક બાદ એક 3 ઘટનાઓ બનતી ગઈ। સિરિયલ કિલરનો રીતસરનો આતંક જોવા મળ્યો। પોલીસ તરફથી શું કાર્યવાહી થઈ રહી છે? મિહિર, ચિત્રા, પોલીસ અત્યારે હાલ કામગીરી કરી રહી હોવાનું રટણ રટી રહી છે અને તપાસ કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે, પરંતુ એક જ મોડસ ઓપરેન્ડીથી 4 મહિનામાં આ 3 હત્યા કરવામાં આવી કે જે માથાના ભાગે અથવા જે લમણાના ભાગે ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી છે। 26મી તારીખે જ એક આધેડને શેરથા ખાતેથી ત્યાં એક આધેડને આજે માથાના ભાગે ગોળી મારી અને 11 લાખના દાગીનાની લૂંટ કરી દેવામાં આવી છે। આ જે 3 હત્યા કરવામાં આવી છે તેમાં એક જ રિવોલ્વર થી હત્યા કરવામાં આવી હોવાની અત્યારે હાલ આશંકા સેવાઈ રહી છે, પરંતુ અમદાવાદ તો ખરી, પરંતુ ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર છે ત્યાં આગળ સબ સલામતીના દાવા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં 4 માસની અંદર 3 જેટલી આ જે હત્યાના હજી પણ કોઈ પણ પગેરું પોલીસને મળ્યું નથી, જેને લઈને હવે પોલીસ તપાસ કરી રહ્યાનું રટણ રટી રહી છે। સાથે જ એક જ મોડસ ઓપરેન્ડીના કારણે સિરિયલ કિલરનો આ જે આતંક હવે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક તપાસ કરી રહી છે, પરંતુ હજી સુધી ક્યાંય પગેરું મળ્યું નથી। ચિત્રા, વાત કરવામાં આવે તો જે 3 જે હત્યાના બનાવ બન્યા છે તેમાં એક જ બુલેટ એટલે કે જે રિવોલ્વરની જે હોય તે એક જ વપરાઈ હોવાની અત્યારે હાલ શંકા સેવાઈ રહી છે। સાથે જ જે આ 3 લોકો છે એટલે અલગ અલગ છે, એટલે અન્ય કોઈ સાથે સંકળાયેલા નથી, ત્યારે તેના પરિવારજનો પણ કોઈ પણ લોકો પર શંકા નથી કરી, એટલે ઘણા એવા જે પોઈન્ટ છે કે પોલીસને અત્યારે હાલ મૂંઝવણમાં મુકાઈ દીધા છે અને હજી સુધી કોઈ તપાસ જો વાત કરવામાં આવે તો હજી કોઈ પણ શંકાસ્પદ આરોપી પણ પોલીસના હાથે ઝડપાયો નથી। બિલકુલ આભાર મિહિર, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ગાંધીનગરમાં જ સિરિયલ કિલરનો આતંક જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ માત્ર કાર્યવાહીનું રટણ કરી રહી છે અને હજુ પણ કોઈ પણ ઠોસ કાર્યવાહી પોલીસ તરફથી હાથ નથી